અને 10મા ધોરણમાં SSCમાં 6ઠ્ઠો નંબર આવ્યો તમારો, પણ તો એ પિતાજી ખુશ નતા. એ શું છે ઘટના? એટલે એમને એમ હતું કે આપણો પહેલો નંબર કેમ ના આવ્યો. પહેલા નંબર વાળા 2 શિંગડા ને 1 પૂંછડી વધારાની હોય છે. મને એમ હતું કે આજે ખુશ થશે, પણ એ દિવસે પણ એમનો હેતુ એક જ હતો કે છોકરો લાઈન પર રહે અને પેલું જે કહેવાય ને કે બહુ એ અભિમાન ના આવી જાય અને ભણવામાંથી ટ્રેક પરથી ઉતરી ના જાય. બરાબર છે. MBBSમાં પણ તમે ટોપ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં, લગભગ 72% જેવું તમારું આવ્યું હતું ફાઇનલ MBBSમાં. ત્યારે પણ એમને તમને કીધું કે હજુ આમાં વધારે મહેનત કરો. એટલે પિતાજીનું જે કેળવણી હતી, હું એની જ વાત કરું કે મા બાપ એવું ના હોય કે તમને ખાલી ઠપકો આપે, પણ એમનો એવો ઉદ્દેશ્ય હોય છે કે કેળવણી. અત્યારના છોકરાઓમાં એ કદાચ રેઝિસ્ટન્સ કે રેઝિલિયન્સ નથી હોતું સાહેબ. એટલે એ વસ્તુ મારે જણાવી છે. બિલકુલ આ વસ્તુ મારામાં ઉતરી કે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય એટલે ઊભા રહેવાનું, અને તમે હાર્યા તો જ ગણાવો કે તમે યુદ્ધનું મેદાન છોડી દો. આ વસ્તુ એમણે મને શીખવાડી હતી કે આપણે તો ઊભા જ રહેવાનું. બહુ સરસ. હાથ તૂટે, પગ તૂટે, માથું તૂટે, બધું તૂટે, પણ તોય આપણે લડ્યા કરવાનું, આપણા ગોલ સુધી પહોંચવાનું. આ બહુ ફંડા એ વખતથી ક્લિયર હતા.